ચૂંટણીનો માહોલ ગરમાય ત્યારે નિવેદનો પણ ગરમાઈ જાય છે અને ઘણીવાર એક જ વાક્ય આખા રાજ્યના રાજકારણમાં તોફાન ઊભું કરી દે છે. આવું જ કંઈ બન્યું છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના એક ભાષણને લઈને, જે કેરળમાં બોલાયું પરંતુ તેની અસર હવે ગુજરાત સુધી પહોંચી ગઈ છે. ભાજપે તેને ગુજરાતીઓના અપમાન તરીકે રજૂ કર્યું તો કોંગ્રેસે પણ તેનો જોરદાર જવાબ આપ્યો અને હવે આ મુદ્દે રાજકીય ટકરાવ તીવ્ર બન્યો છે. સમગ્ર મામલા વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. આ સમગ્ર વિવાદની શરૂઆત ખડગેના કેરળમાં આપેલા એક ભાષણથી થઈ, જેમાં તેમણે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા એક નિવેદન આપ્યું. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ગુજરાતમાં રાજકીય ગરમાવો વધી ગયો અને ભાજપે આ નિવેદનને ગુજરાતીઓના અપમાન સાથે જોડ્યું અને વિરોધ શરૂ કર્યો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલે આ મુદ્દે કડક પ્રતિક્રિયા આપી. એક વિડીયો સંદેશા દ્વારા તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતનું અપમાન કર્યું છે અને આવનારી ચૂંટણીમાં ગુજરાતની જનતા તેનો જવાબ આપશે. એટલે કે આ મુદ્દાને ભાજપે સીધો ચૂંટણી સાથે જોડવાનો પ્રયાસ કર્યો. પરંતુ આ વચ્ચે કોંગ્રેસ પણ પાછળ રહી નહીં અને કોંગ્રેસના નેતા અને સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ ભાજપને જવાબ આપતા તીખા પ્રહાર કર્યા. તેમના વિડીયોમાં તેમણે સવાલ ઉઠાવ્યો કે ભાજપ પોતે જ એવા નિર્ણયો લે છે જે ગુજરાતીઓના ગૌરવ સાથે જોડાયેલા હોય છે, ત્યારે તેને અપમાન કેમ ન માનવામાં આવે. તેમણે સરદાર પટેલ સ્ટેડિયમના નામ બદલવાના મુદ્દાથી લઈને અન્ય કેટલાક નિર્ણયોને ઉદાહરણ તરીકે રજૂ કરીને ભાજપને કાઉન્ટર કર્યું. સાંભળો આ મામલે લાલજી દેસાઈ શું કહી રહ્યા છે. નમસ્કાર, વંદે માતરમ સાથીઓ. ગુજરાતમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બેફામ વાણી વિલાસ અને આમ તો એમ કહેવાય ને કે બહુ એક રાડો પાડીને કોઈ પક્ષના પ્રમુખને ન શોભે એ પ્રકારે ભાષણો કર્યા છે. એમણે કેરળના પ્રચારમાં અમારા પાર્ટીના અધ્યક્ષ વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે સાહેબના એક નિવેદનને લઈને હોબાળો કરવાનું શરૂ કર્યું છે. મારે તો એમને એવું કહેવું છે કે તમે આ કરીને શું કહેવા માંગો છો? નરેન્દ્રભાઈ મોદીના અનેક ઉચ્ચારણો જે છે એ શર્મથી માથું ઝૂકી જાય એવા છે અને એમાં અનેક એક્શન પણ એવા છે કે જેમાં ગુજરાતીઓનું અપમાન છે. હું એક પછી એક આપની સામે એક વાત મૂકવા માંગુ છું. જ્યારે મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેની જામનગરમાં પ્રતિમા મુકાતી હતી ત્યારે એક ગુજરાતી મહાત્મા ગાંધીનું અપમાન નહોતું. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સરદાર પટેલ સ્ટેડિયમમાંથી ભૂંસીને ખુદ નરેન્દ્રભાઈ મોદીનું નામ જ્યારે ત્યાં લખાતું હતું ત્યારે શું ગુજરાતીઓનું અપમાન નહોતું? પાર્લામેન્ટની અંદર જ્યારે નવી પાર્લામેન્ટ બને છે ત્યારે એ મહાત્મા ગાંધી કે સરદાર પટેલના જન્મ દિવસે એ પાર્લામેન્ટનું ઉદ્ઘાટન કરવાના બદલે એ સાવરકરના જન્મ દિવસે એ પાર્લામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં એ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન નહોતું? મહાત્મા ગાંધીના નામ ઉપર બનેલી યોજનાઓને બદલી અને મહાત્મા ગાંધીનું નામ ભૂસી નાખવાનું કામ થાય ત્યારે એ ગુજરાતીનું અપમાન નહોતું? અહીંયા સવાલ એ પણ થાય કે તમે જગદીશભાઈ ઓઢવ એટલે કે નિકોલ વિધાનસભા, આ નિકોલ વિધાનસભાની અંદર માલધારીઓના મકાનો, દલિતોના મકાનો ઉપર જ્યારે તમારી સરકારનું ને તમારા જ કહેવાથી તમારા 500 કરોડના કથિત સંભવિત ભ્રષ્ટાચારની જે ત્યાં આરોપ લાગ્યો છે એ મુજબ જેમાં તમે ઇન્વોલ્વ છો એવું લોકો કહે છે, એ વખતે એ માલધારીઓ જે 1960-62 થી ત્યાં વસે છે એના મકાનો ઉપર જ્યારે બુલડોઝર ફર્યું ત્યારે એ માલધારીઓ તમને ગુજરાતી નતો લાગ્યા? માં અંબાના ધામમાં વસતા ગરીબ માલધારીઓ, બ્રાહ્મણો, વિચરતી વિમુક્તિ જાતિના લોકો એ ઘર વિહોણા બન્યા અને તમારું જ બુલડોઝર ફર્યું હતું એની ઉપર ત્યારે તમને એમાં ગુજરાતીઓ ના દેખાણા? એ વિરમગામ હોય કે પછી તમે જોશો કે સાબરમતી, કેશવનગર, એથાપુર ત્યાં વસતા ઠાકોરો, વિચરતી વિમુક્તિ જાતિના સમુદાયો, દલિતો એના ઘરો ઉપર જ્યારે તમારું બુલડોઝર ફર્યું ત્યારે તમને એમાં ગુજરાતીઓ ના દેખાણા? માત્ર ને માત્ર ચૂંટણી આવે ત્યારે સત્તાનું રાજકારણ કરવા માટે તમને ગુજરાતીઓ દેખાય છે. તમે એક ઓર મુદ્દો તમારા અમિત શાહ જ્યારે પાલડી વિસ્તારમાં કોંગ્રેસ તરફથી લઘુમતી ઉમેદવાર જાહેર થાય ત્યારે તમે તમારા ઉમેદવારો અશાંત ધારાની વાત કરે. શું એ બહેન ગુજરાતી નથી? જ્યારે તમારા જ પૂર્વ પ્રમુખ ભાજપના ખેડા જિલ્લાના વિપુલ પટેલ જાહેર છેડે ચોક એમ કે હા અમે રાજકારણમાંથી પૈસા બનાવ્યા છે, ત્યારે એ જે પૈસા લૂંટ્યા છે એ પૈસા ગુજરાતીઓના નહોતા? ભ્રષ્ટાચારનું ભોરિંગ ઉપર તમે બેઠેલા છો અને તમે એમ કહો છો કે ગુજરાતીઓનું અપમાન. આજ નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કોઈક એક વરિષ્ઠ મહિલા અમારી પાર્ટીના નેતા
કે જેને એમણે કોંગ્રેસની વિધવા કહી હતી, ત્યારે તમને ગુજરાતી તરીકે શરમ નહોતી આવતી કે આવું બોલવાથી ગુજરાતની અસ્મિતા લાજશે? કોઈકને જર્સી ગાય કહેવાની, કોઈને શંકર વાછડો કહેવાનો, ત્યારે તમને ગુજરાતની અસ્મિતાના કોઈ સવાલ ઉઠાયા? ગુજરાતના ખેડૂતોના ખેતરોમાં તમારો અદાણી ને અંબાણી જે છે એની લાઈનો નાખે છે, તમારી જ પોલીસને તમે મજબૂર કરો છો, અને જ્યારે એ ખેતરોના પર થાંભલાઓ ખોડાય છે ત્યારે ખેડૂતોના દિલ ચીરાય છે, ત્યારે તમને ગુજરાતી નથી દેખાતો. એ ગુજરાતના ગૌચરો લૂંટાય છે, ગાય માતાના ગૌચરો લૂંટાય છે અને તમારા જ આખલાઓ ચરી જાય છે, ત્યારે તમને એમાં ગુજરાતી નથી દેખાતો. એ ગુજરાતની અંદર રહેતા બાળકો 40% કુપોષિત હોય ત્યારે તમને ગુજરાતી નથી દેખાતો. એ જ ગુજરાતની અંદર જ્યારે અડધાથી વધારે બાળકો જે છે એ ખાનગીમાં શિક્ષણ લેવા માટે મજબૂર બનાય, સરકારી શાળાઓ બંધ થઈ જાય, ત્યારે તમને ગુજરાતી નથી દેખાતો. એ જ ગુજરાતની અંદર હોસ્પિટલો જે છે અદાણીના આપી દેવામાં આવે અને પ્રાઇવેટ ટ્રસ્ટોને આપી દેવામાં આવે, સરકારી હોસ્પિટલોનું ખાનગીકરણ કરી દેવામાં આવે અને ગુજરાતીઓને જ્યારે લૂંટવામાં આવે ત્યારે તમને ગુજરાતી નથી દેખાતો. આ ગુજરાતના પ્રત્યેક પરિવાર ઉપર 2.5 લાખનું જ્યારે દેવું તમે કરો છો, તાગડધીનના તમે કરો અને દેવું ગુજરાતના લોકો ભરે, ત્યારે તમને ગુજરાતી નથી દેખાતો. શરમ આવે છે. કયા ગુજરાતની તમે વાત કરો છો કે જ્યાં ગુજરાતના અંદર દલિતો ઉપર અત્યાચાર થાય ત્યારે તમને ગુજરાતી નથી દેખાતો? એ જ ગુજરાતની અંદર જ્યારે જાતિઓ વચ્ચેના ઝઘડા થાય ત્યારે તમે એ જાતિઓ વચ્ચેના ઝઘડાઓને પ્રોત્સાહન કરો છો, ત્યારે તમને ગુજરાત અને ગુજરાતની અસ્મિતા નથી દેખાતી. એ જ ગુજરાતની અંદર જ્યારે બેન દીકરીઓ પર નલિયા કાંડ જ્યારે થયો, ભાજપની શિબિરની અંદર એ આપણી કોમળ બેન દીકરીઓ પર બળાત્કાર થયા, ત્યારે તમને એમાં ગુજરાતી નથી દેખાતો. એ જસદણની આદિવાસી દીકરી ઉપર બેરહેમીથી અત્યાચાર થાય ત્યારે તમને એમાં ગુજરાતી નથી દેખાતો. કયા ગુજરાતની વાત કરો છો? માત્ર ને માત્ર ગુજરાતની, ભારતની મોટી મોટી વાતો કરવાની અને પછી ગુજરાતને લૂંટવાનો તમારું ગુજરાત, તમારો સપનાનું, તમારા કલ્પનાનું ગુજરાત જે છે એ અમીરો માટે જલાલ જાજમ છે અને ગરીબો માટે માત્ર દંડા છે. એ જ ગુજરાતની અંદર જ્યારે 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા અને આઉટસોર્સિંગથી ચલાવવામાં આવતા લોકો જે છે એના દ્વારા એના શોષણ તમે જ્યારે કરો છો ત્યારે તમને ગુજરાત નથી દેખાતું. એ આંગણવાડીની બહેનો હોય કે શિક્ષકો હોય કે પોલીસ કર્મીઓ હોય, ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારી હોય, ત્યારે તમને ગુજરાત નથી દેખાતું. આ જ ગુજરાતની અંદર અદાણીના બંદરેથી જ્યારે ડ્રગ્સ આવે છે અને ગુજરાતના યુવાનોની નશોમાં એ ડ્રગ્સ ભળે છે, ત્યારે તમને ગુજરાતની અસ્મિતા નથી દેખાતી. તમે કયા ગુજરાતની વાત કરો છો? એ ગુજરાતના દૂધ ઉત્પાદકો કે જેના દૂધના ભાવ પાણીની જેમ મળે છે અને જ્યાં તમારા જ ડેરીઓના સંઘોના ડાયરેક્ટરો જે છે એ કેમિકલ વાળું અને ભેળસેળ વાળું દૂધ જે છે એને ભળવા દે છે, એના અનેક ઉદાહરણો તમારી સામે છે, ત્યારે તમને ગુજરાતની અસ્મિતાની ચિંતા નથી થતી. અને એક દલિત વરિષ્ઠ બુજુર્ગ નેતા સ્લીપ ઓફ ટંગ જ્યારે થાય, કંઈક કહેવા જતા હોય, ત્યારે તમને એમાં ગુજરાતની અસ્મિતા, એક દલિતનું અપમાન તમને એમાં નથી દેખાતું, એક વરિષ્ઠનું અપમાન તમને એમાં નથી દેખાતું. શરમ આવે છે તમારી આવી વિચારધારા ઉપર. આ સમગ્ર મામલો હવે માત્ર એક નિવેદન સુધી સીમિત રહ્યો નથી, પરંતુ ચૂંટણી પહેલા રાજકીય નેરેટિવ બનાવવાનો ભાગ બની ગયો છે. એક તરફ ભાજપ આ મુદ્દાને ગુજરાતના ગૌરવ સાથે જોડીને જનતામાં લઈ જવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ ભાજપના જ નિર્ણયો પર સવાલ ઉઠાવી કાઉન્ટર નેરેટિવ ઊભું કરી રહી છે. પરંતુ સવાલ એ છે કે શું ચૂંટણી પહેલા આવા નિવેદનો અને વિવાદો સાચા મુદ્દાઓને પાછળ ધકેલી રહ્યા છે? શું વિકાસ અને જનતાના પ્રશ્નો કરતાં હવે રાજકારણ માત્ર શબ્દો અને ભાવનાઓ પર ચાલશે? હવે જોવાનું રહેશે કે આ વિવાદ આગળ કેટલો વધે છે અને શું ભાજપ આ પર વધુ પ્રતિક્રિયા આપે છે કે પછી કોંગ્રેસનું કાઉન્ટર અહીં ચર્ચાનું કેન્દ્ર બની રહે છે. આ મામલે તમારું માનવું શું છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.